નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ખબર મહાનગર સાથે હું છું નવીન દાફડા। સમાચારો પર નજર કરીએ તો પોરબંદરનું વાતાવરણ બદલાયું છે। પોરબંદરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। બરડા પંથકમાં મેઘાવી માહોલ જામ્યો છે। વરસાદ બરડા પંથકમાં વરસી રહ્યો છે। ખાંભોદર પંથકમાં પણ જોરદાર વરસાદી ઝાપટા પડ્યા છે। વરસાદ બાદ વાતાવરણ ખુશનુમા થઈ ગયું છે। ઠંડક પ્રસરી ગઈ છે। લોકોને સ્થાનિકોને ગરમીથી રાહત મળી છે તો પોરબંદરમાં મેઘરાજાએ પધરામણી દઈ દીધી છે। વાતાવરણ પોરબંદરનું બદલાયું છે। જે બરડા પંથક છે, ખાંભોદર પંથક છે, તેની આસપાસના જે પંથકો છે ત્યાં વરસાદી ઝાપટા અત્યારે પડી રહ્યા છે। મેઘાવી માહોલ જામી ગયો છે। વાતાવરણમાં જે અસહ્ય ગરમી પડી તેમાંથી અત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। લોકોને સ્થાનિકોને એક મોટી રાહત આ અસહ્ય ગરમીમાંથી મળી છે। ખાંભોદર પંથકની સાથે જે બરડા પંથક છે તેની આસપાસના ગ્રામ્ય પંથકોમાં પણ અત્યારે આ મેઘો વરસી રહ્યો છે। મેઘાએ ધબધબાટી બોલાવવાનું હવે ધીમે ધીમે શરૂ કર્યું છે રાજ્યમાં। ત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશનની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી કે 16 જૂનથી વરસાદી માહોલ જામશે તો અત્યારે પોરબંદરમાં આ આગાહી સાચી પડતી જોવા મળી રહી છે। પોરબંદરમાં વરસાદી ઝાપટા પડ્યા છે। કાળા ડિબાંગ વાદળો અહીં જોવા મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે બપોર પછી બપોર સુધી તાપમાનભર્યું વાતાવરણ ત્યાં જોવા મળ્યું હતું ને બપોર બાદ વાતાવરણ એકાએક બદલાઈ ગયું। પોરબંદરનું વાતાવરણમાં પલટો આવ્યો। જે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી છે તે અત્યારે જોવા મળી રહી છે। જો કે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું કે ચોમાસું હજુ મોડું છે। ગુજરાતમાં ચોમાસું આવતા વાર લાગશે, વરસાદ પડતા વાર લાગશે, તાપમાન યથાવત રહેવાનું છે, પરંતુ હવામાન વિભાગની આ આગાહી પછી પણ પોરબંદરનું વાતાવરણ બદલાયું છે। બરડા પંથકમાં મેઘાવી માહોલ જામી ગયો છે। ખાંભોદર પંથકમાં પણ જોરદાર વરસાદી ઝાપટા પડી રહ્યા છે। સાથે સાથે પવનના સુસવાટા પણ પોરબંદરમાં જોવા મળી રહ્યા છે। એટલે કે કહી શકાય કે મિની વાવાઝોડા સાથે આ વરસાદી ઝાપટા અત્યારે પોરબંદરમાં જોવા મળી રહ્યા છે। કિશન સંવાદદાતા અમારી સાથે જોડાયા છે। કિશન, પોરબંદરનું વાતાવરણ બદલાયું છે, શું વિગતો? વાત કરવામાં આવે તો આજ બપોરના સમયથી પોરબંદરના વાતાવરણમાં ફેરફાર થયો છે। કાળા ડિબાંગ જે વાદળો છે તે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને એ વચ્ચે વરસાદી ઝાપટા પણ ક્યાંક ક્યાંક જોવા મળ્યા છે। સિટી વિસ્તારમાં આવ્યા છે અને ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા ક્યાંક ક્યાંક નોંધાયા છે। ઉકળાટ વટે વરસાદી ઝાપટાને લઈને ક્યાંક ઠંડક પહોંચી છે અને હજુ પણ પોરબંદરમાં અન્ય વિસ્તારમાં પણ રાત્રિના સમયે પણ વરસાદી ઝાપટા ક્યાંક ક્યાંક નોંધાયા છે। જી કિશન, સમગ્ર માહિતી બદલ આભાર।